વડિયામાં અંતિમ ધામ ખાતે છેલ્લા 8 દિવસ પહેલા અજાણ્યા આવારા તત્વોએ અંતિમ ધામમાં સ્થાપિત બેન્ચ બાકડાઓ તોડી નાખતા નાગરિકોમાં નારાજગી વ્યાપી છે। સ્થળ પર જ રૂબરૂ તપાસ કરતા બેન્ચની આજુબાજુ અનેક પોટલીઓ જોવા મળતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નશામાં ચૂર થતા આવારા તત્વોએ પરિસરને નુકસાન કર્યું હોવાનો સંકેત મળી રહ્યો છે। આ ઘટનાને પગલે વડિયા ગામના સરપંચ મનીષભાઈ ઢોલરિયા અને તેમની સમગ્ર ટીમે ઝડપી પગલાં લઈ અંતિમ ધામ પરિસરમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કર્યા છે, જેથી ભવિષ્યમાં આવા આવારા તત્વોની ઓળખ કરી કાર્યવાહી કરી શકાય અને પરિસરમાં શાંતિ સુરક્ષા જળવાઈ રહે। અંતિમ ધામ ખાતે આવતા ડાઘુ અને બાકડા ઉપર બેસી રામધૂન ગાવા માટે નાગરિકો શાંતિપૂર્ણ વાતાવરણમાં બેસી શકે તે માટે મુકાયેલા બેન્ચ બાકડાઓને થયેલી નુકસાની ગામ માટે દુઃખદ બાબત માનવામાં આવી રહી છે। જે કે સિંગુદત્ત સાથે રાજુ કારિયા, વડિયા। 10 દી પહેલા આ વસ્તુ બનાવ બન્યો છે, એટલે અમે ગામ લોકો પાસેથી જે દાતાઓ છે એમની પાસેથી અમે ફંડ ઉઘરાવી અને આ 45,000 રૂપિયાનો ખર્ચો કરેલો છે અને વાઈફાઈ સિસ્ટમ વાળો કેમેરા નાખ્યા છે, પ્લસ ઇન્વર્ટર પણ મેકવામાં આવ્યું છે, જેથી કરી લાઇટ ન હોય તોય પણ કેમેરાની અંદર જોઈ શકાય। અને ગામની અંદર બધા જેટલા સ્મશાન કમિટીના મિત્રો છે બધાને પાસપોર્ટ આપેલો છે અને એમાં કોઈ પણ રાતે 2 વાગે જોઈ શકશે, બપોરે 12 વાગે જોઈ શકશે, સવારમાં જોઈ શકશે, જેથી કરીને સ્મશાનને કોઈ નુકસાન ન કરે એના માટે અમે ₹45,000ના ખર્ચે કેમેરા નખાવેલા છે। 10 કેમેરા નાખ્યા છે, ઇન્વર્ટરની વ્યવસ્થા કરી છે। લાઇટ ન હોય તો એની કંઈ લાઇટની જરૂરિયાત પડતી નથી, એટલે આ જે ગામની પ્રોપર્ટી છે તો એમને જળવાઈ રહે એવું હું ઈચ્છું છું।